જય માતાજી મિત્રો, આજે આપણે ઘઉંના લોટના પીઝા બેઝ બનાવીશું જે એકદમ સરળતાથી બની જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે. અને જો તમને આવી નવી નવી વાનગીઓ જોવી હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો. તો સૌપ્રથમ આપણે 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું. જરૂર મુજબ આપણે મીઠું ઉમેરી દેવાનું છે. 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. 1 ચમચી જેટલી આપણે બેકિંગ પાવડર ઉમેરવાનું છે. અડધી ચમચી જેટલી બેકિંગ સોડા ઉમેરીશું. 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી દેવાનું છે અને અડધા કપ જેટલું આપણે દહીં ઉમેરવાનું છે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તમે જો આ પરફેક્ટ માપથી બનાવશો તો તમારો આ પીઝાના રોટલા એકદમ સરસ બનશે. હવે થોડું થોડું પાણી લેતા જશું અને આપણે લોટને સાવ ઢીલો બાંધવાનો છે. રોટલીનો લોટ બાંધતા હોય તેના કરતાં આપણે થોડો ઢીલો બાંધીશું તેનાથી. તો હવે તેમાં આપણે ઉપરથી તેલ નાખી દઈશું અને તેને મસળી લેશું. અને હવે તેને આપણે 1 કલાક માટે ઢાંકીને રાખી દઈશું. તેનાથી વધારે તમે રાખી શકો છો, પણ 1 કલાક તો તમારે આ લોટને રાખવાનો જ. તો 1 કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ વેલ સેટ થઈ ગયો છે અને તમે જુઓ તેમાં જાળી પણ પડી ગઈ છે. મીન્સ કે આપણો લોટ એકદમ સરસ બની ગયો છે પીઝાના રોટલા માટે. તો તેને ફરીથી આપણે એકવાર મસળી લેવાનો અને હવે તેના આપણે 4 ભાગ કરી લેશું. આ માપથી તમારે 4 પીઝાના રોટલા બનશે. તો તેમાંથી આપણે 1 ભાગને લઈ લેશું અને તેને સરસ ગોળ શેપ આપી દઈશું. હવે તેમાં આપણે કોરો લોટને સ્પ્રિંકલ કરી દઈશું અને હળવે હાથે આપણે ગોળ આ શેપ આપી દઈશું. બહુ જાડો પણ નહીં અને બહુ પતલો પણ નહીં તેવો આપણે રોટલો રાખવાનો છે, જેથી કરીને આપણે તવી ઉપર બનાવવાનો છે, જેથી કરીને તે બંને સાઈડથી સરસ રીતે શેકાઈ જાય. હવે તેમાં આપણે ફોક વડે કાણા પાડી દઈશું. પીઝાના રોટલામાં આપણે બહાર જેવા કાણા આવે છે તેવા પાડી દેવાના, જેથી કરીને આપણો રોટલો ફૂલે નહીં. તો આપણો રોટલો શેકવા માટે રેડી થઈ ગયો છે. તો તે આપણે તવી લઈ લઈશું અને તેને આપણે ફૂલ તવીને ગરમ નથી કરવાની. થોડી તવી ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને આપણે ધીમી કરી નાખવાની છે. તેના ઉપર આપણે ઘીને સ્પ્રેડ કરી દઈશું. હવે જે ભાગમાં આપણે કાણા પાડેલા છે તે ભાગને આપણે પહેલાં નીચે રાખીશું અને તેને 3 મિનિટ માટે ઢાંકીને શેકી લેશું. 3 મિનિટ થઈ ગઈ છે. તો તમે ઉપરથી જોઈ શકો છો આવી રીતે બબલ્સ જેવું થઈ જશે. તો મીન્સ કે આપણો નીચેથી રોટલો શેકાઈ ગયો છે. તો ઉપરથી પણ આપણે ઘી લગાવી દઈશું અને હવે તેને આપણે ફેરવી લેશું અને તેને પણ આપણે ઢાંકીને 3 મિનિટ માટે શેકી લેશું. તમે જુઓ કેવી સરસ ડિઝાઇન પડી ગઈ છે આપણા રોટલામાં. તો 3 મિનિટ થઈ ગઈ છે ને આપણો પીઝાનો રોટલો રેડી થઈ ગયો છે. તો આવી રીતે તમારે બીજા 3 પણ પીઝાના રોટલા કરી લેવાના. તો છે ને એકદમ સરળ રીતે તમારે આ ઘરે જ પીઝાના રોટલા બની જશે અને બાળકો મોટા બધાને હેલ્થ માટે પણ સારા રહેશે. તો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલશો. જય માતાજી મિત્રો.